નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ. વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે જાહેર શૌચાલયનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું, જેનું ખાતમુહૂર્ત આજ રોજ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા PWDના SO ચંદ્રશેખર જોશી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ, વાઘોડિયા પંચાયતના સદસ્ય શાંતિલાલભાઈ રબારી, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ, સૌ કાર્યકરો સહિત વાઘોડિયાના ગામના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, VMG ન્યૂઝ વાઘોડિયા. આજે વાઘોડિયા ગામમાં શૌચાલયની ખૂબ જરૂરિયાત હોય. અમારા જિલ્લા પંચાયતના સદસ્ય, કારોબારીના અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકાના સદસ્યશ્રીઓ, તમામ કાર્યકર્તાઓ અને ગામના સૌ આગેવાનો આજે વાઘોડિયા ખાતે ઘણા સમયથી શૌચાલયની માંગ હતી. આજે ખૂબ મોટું શૌચાલય દરેક લોકોને સારી રીતે ઉપયોગ થઈ શકે અને તમામની સુખ અને સુવિધા જળવાય એ માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 3 લેડીઝ ટોયલેટ અને 3 જેન્ટ્સ ટોયલેટનું આજે આ વાઘોડિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તમામ લોકો હાજર રહી અને આજ પૂજન વિધિમાં સૌએ ભાગ લઈ અને ખાતમુહૂર્ત કર્યું. વાઘોડિયા નગર અને તાલુકાની આસપાસની જનતાની ઘણા સમયથી મોટા શૌચાલયોની જે જરૂરિયાત હતી એ આજરોજ પૂર્ણ થઈ રહી છે. અમારી છેવાડાના માનવીની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસપણે કહી શકીશું કે કોઈ માણસને કોઈ નાગરિકને તકલીફ ન પડે તે રીતે આ મોટું 3 લેડીઝ ટોયલેટ બાથરૂમ છે અને તમામ લોકો સુવિધાનો લાભ લે અને સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારતના નિર્માણની અંદર જે મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે એમાં આપણે બધા સહભાગી થઈએ અને સ્વચ્છાગ્રહી થઈ અને વાઘોડિયા નગર તાલુકાને સ્વચ્છ બનાવીએ અને આનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ તો બધાની સુખાકારીમાં વધારો થશે અને ચોક્કસપણે લોકોને આનો લાભ થશે.